વિસાવદર 87 વિધાનસભા વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલમાં 87 વિસાવદર વિધાનસભા વિસ્તારમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ તથા આવાસ અર્પણનો તાલુકા પંચાયત વિસાવદર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, માજી કૃષિ મંત્રી કનુભાઈ ભાલારા, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ, વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પંચાયતના સદસ્યો વિપુલ કાવાણી તથા અન્ય મહાનુભાવો દ્વારા હાજર રહી લાભાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ તકે આવાસ યોજનાના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે માજી કૃષિ મંત્રી કનુભાઈ ભાલાડા દ્વારા સરકાર શ્રી તરફથી વિવિધ સહાયનો લાભ તમામ લાભાર્થીઓને મળે તેવું ધ્યાન દોર્યું હતું। ત્યારે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ એવા 5 લાભાર્થીઓને પોતાના આવાસની ચાવી આપવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પણ સરકારની સિદ્ધિ વર્ણવી હતી। ત્યારે વિસાવદરના આવાસ યોજનાના લાભાર્થી દ્વારા પણ સરકારશ્રીનો આભાર માન્યો હતો। જે વિસાવદર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો। આ તકે ભેસાણ તાલુકાના અને વિસાવદર તાલુકાના અને વિસાવદર શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને એમને ચાવી આપી અને એમનું ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આખી વિધાનસભામાંથી 2000થી પણ વધારે લાભાર્થીઓને આજે આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। આ તકે ઉપસ્થિતમાં શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી કનુભાઈ ભાલાડા, હર્ષદભાઈ રીબડિયા, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।